બીજી તરફ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખનું નિવેદન સામે આવ્યું। 80% સ્કૂલ આજથી કાર્યરત તેવું ડીવી મહેતાએ કહ્યું છે। 20% શાળાઓ 5 થી 7 દિવસમાં ખુલશે। વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી શાળા સંચાલકોની છે। આ મહત્વપૂર્ણ નિવેદન તેમણે આપ્યું છે। સોગંદનામું કર્યા બાદ શાળાઓ કાર્યરત છે। શાળા સંચાલક મંડળ તંત્રને સાથ અને સહકાર આપશે તેવું પણ તેમણે કહ્યું છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રેસિડેન્ટ ડીવી મહેતા સર આપણી સાથે છે। તમે રજૂઆત કરી અને ત્યારબાદ વચગાળાનો આ રસ્તો, તમે આ સમગ્ર ઘટનાને કઈ રીતે જુઓ છો? તમે એક પ્રતિષ્ઠિત પ્રમુખ પણ છો અને વિદ્યાર્થીઓની ચિંતા તમારા હાથમાં પણ છે। સૌથી પ્રથમ તો હું જે રાજકોટ ગેમ ઝોન કાંડના મૃતકો છે એને શ્રદ્ધાંજલિ આપું છું। અને જ્યારથી આ રાજકોટના દુર્ઘટના બાદ શાળાઓમાં સીલ લાગવાના શરૂ થયા ત્યારથી અમે તંત્ર સાથે, સરકાર સાથે સતત સંપર્કમાં, અને પણ એ પ્રકારે કે અમે તંત્ર અને સરકારની સાથે રહેવા માગીએ છીએ। સૌથી પહેલી વાત તો હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી એ કરીશ કે અમે વિદ્યાર્થીઓ કે શિક્ષકોની સલામતીની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની ફેવરમાં હતા નહીં, છીએ અને ભવિષ્યમાં પણ નહીં રહી, કારણ કે એમાં જ સૌની સલામતી છે। ત્યારે આજે જ્યારે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ લગભગ 10-12 દિવસથી મેં સરકાર સાથે રજૂઆત કરી છે, અને અમે ખાસ અમારો પ્રશ્ન એ હતો કે જે શાળાઓ પાસે ફાયરના એનઓસી હોય અને બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટમાં ચેન્જ ઓફ યુઝ હોય, એટલે જેમને ઇમ્પેક્ટ ફી અંતર્ગત અરજી પણ કરી હોય એવી શાળાઓ છે એમને મંજૂરી આપવી જોઈએ, કારણ કે તો જ જે શાળાઓનું શિક્ષણ કાર્ય છે એ શરૂ થઈ શકે। અને અમે રાજ્ય સરકાર અને તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સમયસર એમને ગઈકાલે સાંજે નિર્ણય લીધો, અને જે વ્યવહારુ નિર્ણય છે કે જેમની પાસે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ નથી અને જેમને ઇમ્પેક્ટ ફીમાં અરજી કરી છે એમને 2 મહિનાની અંદરમાં સોગંદનામું કરી અને આ બીયુપી મેળવી રહેવાનું રહેશે। સાથે સાથે અમુક શાળાઓ એવી પણ હોય કે જેમની પાસે ફાયરના એનઓસી અગાઉ હોય પણ એ શાળાઓ છે એમને રિન્યૂ કરવાનું રહી ગયું હોય, તો આવી શાળાઓને પણ 15 દિવસમાં રિન્યુઅલ કરવાની શરતે રાજ્ય સરકાર અને તંત્રએ શાળા શરૂ કરવાની છૂટ આપી છે। ત્રીજું કે જે શાળાઓ જે છે 9 મીટરથી ઓછી હાઇટની છે અને 500 મીટરથી જેનું બાંધકામ ઓછી છે એવી શાળાઓને પણ શરૂ કરવાની મંજૂરી આપી છે। હવે જે શાળાઓનો પ્રશ્ન છે એવો પ્રશ્ન છે કે જે શાળા પાસે બીયુ પણ નથી, જે શાળા પાસે ફાયરનો એનઓસી પણ નથી। હવે એમાં જે એના જે કાયદા કે અથવા જે એના નિયમો છે એમાં થોડી વિસંવાદિતા આવી છે કે આપણે બીયુ માટે અરજી કરે સંચાલક તો એને એમ કે પહેલાં ફાયરનો એનઓસી જોઈએ, ફાયરના એનઓસી માટે એપ્લાય કરે તો